નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું ગીરમાં ભારે વરસાદના કારણે નદીઓ અને ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. ઘાટફળના ખોડિયાર મંદિરનો ખૂણાનો ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટફળ ગામે પાસે આવેલ સિંગવડા નદી કાંઠે આવેલ ખોડિયાર માતાજીના મંદિર નજીક નદી પર નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ બાદ ગીરની નદીઓ વહેતી થઈ તો ડેમો ભરાયા છે. આ જુઓ, આ છે સુગાળા ગામ નજીક આવેલ ખોડિયાર મંદિરનો કૂણો, જ્યાં પણ ધોધના નયન રમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ગીરના સૌથી અદ્ભુત નજારા પૈકીનો એક ગણાતો ખોડિયાર મંદિરના ધોધનો છે અને આ દ્રશ્યો અહીં મોટા પ્રમાણમાં સિંગવડા નદીમાં સિંગોડા ડેમનો પાણી છોડાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર. અત્યારે અમે ખોડિયાર માતાના દર્શન કરવા સુગાળા આવ્યા છીએ ને અહીંનો ધોધનો નજારો બહુ સરસ છે ને લીલુંછમ વાતાવરણ છે ને અત્યારે અહીંયા ટુરિસ્ટો બારોબારથી ફરવા આવે તો પણ અહીંયા વાતાવરણ ખૂબ જ સરસ છે ને અત્યારે અમે જતા હતા જમજીર બાજુ, તો અત્યારે ખોડિયારમાંના મંદિરે સુગાળા આવ્યા તો અહીંનો ધોધ જોઈને અમને અહીંયા જ રોકાવાનું મન થઈ ગયું ને અત્યારે અમે અહીંયા ફરવા આવ્યા છીએ ને અત્યારનો અહીંનો નજારો ખૂબ જ સરસ છે ને વાતાવરણ પણ ખૂબ જ સરસ છે ને ઉપરવાસ વરસાદના લીધે અહીંયા છે ને પાણીની અવર જવર થાય છે. બાકી ધોધ અત્યારે બહુ જ છે ને ખોડિયાર માતાના મંદિરે અહીંયા મગર માતાના દર્શન કરવા પણ લોકોની કાયમી સાંજ સવાર હાજરી આપે છે. તો અત્યારે પાણીનો પ્રવાહ વધારે એના લીધે ખોડિયાર માતાના દર્શન કરવા કોઈ આવતા નથી ને અહીંયા આવવાની છૂટ છે બધાને.